72,000 નસની નાડીઓ ખુલી જાય જો તેલનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે અને કઈ વસ્તુ ને કઈ બીમારી માટે તો 8 થી 10 ટીપા તેલ જો તમે એનો ઉપયોગ કરશો એક યોગ્ય રીતે તો તમને અમુક જે બીમારી છે એનાથી તમને ઘણી એવી રાહત મળશે અને આપણા શરીરની જે 72,000 નસની નાડીઓ છે એ ખુલી એનો ઉપયોગ કરવાની તેલ તો હવે કઈ બીમારીમાં કયું તેલ વાપરવું હું એની માહિતી તમને આપીશ તો આપણાને મગજ તણાવમાં છે ચિંતામાં છે સ્ટ્રેસમાં છે બહુ વિચારો કરીએ છીએ તો તમારે બદામના તેલનો ઉપયોગ કરવાનો છે પછી આપણી ચામડીની બીમારીઓ છે ત્વચા સ્કિનની કોઈ પ્રોબ્લેમ છે તો તમારે નારિયેળના તેલનો ઉપયોગ કરવાનો છે હવે રાત્રે ઊંઘ નથી આવતી તો ગાયનું ઘી એનો ઉપયોગ કરવાનો છે હવે ગેસ એસિડિટી અપચો તો આ બધી તકલીફ છે તો તમારે દિવેલ એટલે કેસ્ટર ઓઇલ એનો ઉપયોગ કરવાનો છે બીજું છે તમારા હોઠ ફાટી જાય છે વારંવાર તો તમારે સરસોના તેલનો ઉપયોગ કરવાનો છે અને ચામડી જે કીધું ચામડીની ખજવાળ છે સ્કિનની કોઈ પ્રોબ્લેમો છે કે કોઈ બી હોય એના માટે તમારે લીમડાનું તેલ એનો ઉપયોગ કરવાનો છે તો આ તેલની માહિતી કઈ બીમારીમાં કયું તેલ વાપરવું એના માટેની હતી હવે 8 થી 10 ટીપા તો તેલ તમારે ઉપયોગમાં લેવાનું છે તમે પેટની નાભી જે છે ડૂટી એની અંદર બી એ ટીપા નાખી શકો છો અને ચામડી પર બી યુઝ કરી શકો છો કે તમારા સ્ટ્રેસ માટે તમે જે બદામનું તેલ તમે મસાજ માટે બી કરી શકો છો કાં તો તમે નાભીની અંદર બી ઉપયોગમાં લઈ શકો છો પણ યોગ્ય તેલ કેવી રીતે કઈ બીમારીમાં વાપરવું એની માહિતી હોવી બહુ જરૂરી છે તો તમને આ તેલની યોગ્ય માહિતી આપી જેને બી આ તકલીફ છે કે જેને જાણ નથી કે તેલ તો હોય છે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઈ બીમારી માટે કરવો એ માહિતી હોવી બહુ જરૂરી છે તો એના માટેની એ માહિતી આપી અને આપણા શરીરમાં 72,000 નસો હોય એને ખોલવામાં મદદ કરે આ તેલ અમુક વસ્તુ જે દવા તો હોય જ છે પણ એના માટે આ બી એક સાઈડ પર એક એવી વસ્તુ જેનો ઉપયોગ કરવાથી આપણને ઘણો ફાયદો થાય તો જેને બી આ તકલીફ છે જેને બી આ જાણકારી જે તેલના ઉપયોગની આપણે જેને નથી એને વિડીયો શેર કરીશું લાઇક શેર ફોલો કરવાનું છે કે અવારનવાર આવી જાણકારી તમને મળતી રહે તો ધન્યવાદ.